બોલો ભાઈ હું નિશાંત પણ તમારા માધ્યમથી એમને નિમંત્રણ પાઠવું છું કે માન્ય રાહુલભાઈ ગાંધી નિશાંત હેમંતભાઈ ખાલી 10 સેકન્ડ હા હેમંતભાઈ ખાલી 10 સેકન્ડ લઈશ. મને ખબર છે સમય સમાપ્ત થવાનો છે, હું 10 સેકન્ડ લઈશ. મારા મિત્ર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સાહેબ સંજીવભાઈને ખાલી એટલું પૂછું છું કે સાચી શ્રદ્ધાંજલિ રાહુલ ગાંધીજી વડોદરા આવશે એ હશે કે અમદાવાદ ખાતે જે સરદાર પટેલ સાહેબના નામનું ઇન્ટરનેશનલ સ્ટેડિયમનું નામ તમે બદલી નાખીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખ્યું, એને પાછું તમે સરદાર પટેલ સાહેબ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કરશો એ હશે? ચલો બોલો, કયું હશે સાચી શ્રદ્ધાંજલિ? બોલો, જો સંજીવ. પોલિટિક્સ ને સાઈડ ઉપર ઓકે. મૂકી દો, ભાજપ કોંગ્રેસ સાઈડ ઉપર મૂકી દો, કહી દો કે તમે નામ બદલવાના છો, કહી દો સંજીવભાઈ પત્ર લખશે મોદી સાહેબ ને કે નાના સાહેબ મારી દિલની લાગણી છે કે તમારું નામ નહીં સરદાર પટેલ સાહેબનું નામ આવવું જોઈએ. મને તમારી અજ્ઞાનતા પર જવાબ આપી દેવા દો. સવાલ પૂરો થઈ ગયો હોય તો. નિશાંતભાઈ, મને તમારી અજ્ઞાનતા ઉપર ભરોસે છે. આખા સંકલનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ છે. તમને ના ખબર હોય ને તો અમદાવાદ જઈને જોઈ આવજો. સ્ટેડિયમ, અને હેમંતભાઈ સ્ટેડિયમની વાત સાક્ષીમાં કરો, પૂછી લો. ચલો સ્ટેડિયમની એ વાત આખા કરો, સ્પોર્ટ્સ સ્ટેડિયમની વાત કરો. એ સંકુલ બંકુલ કોઈને ખબર નથી પડતી ભાઈ. સંકુલનું એ નામ હોય સંકુલ ને બંકુલ તો કોઈને ખબર સ્ટેડિયમ નથી પડતી એમાંનું એક વસ્તુ ગુજરાતમાં. છે. અરે અમને તો નહીં, નહીં, સ્ટેડિયમ સ્ટેડિયમ is a part of it. ગુજરાતની જનતાને સ્ટેડિયમનું નામ સ્ટેડિયમ જોઈએ. ઇઝ અ પાર્ટ ઓફ ઇટ. બોલો ને, નહીં આખા બોલે, સંકુલનું નહીં બોલે, નામ. નહીં બોલે. ભાઈ, તમારી અજ્ઞાનતા નહીં બોલે. છે. હું તમારી અજ્ઞાનતાને નહીં બોલે. અભિનંદન પાઠવું છું. હેમંતભાઈ નહીં નહીં, નહીં, બોલે. તમારી અજ્ઞાનતા હેમંતભાઈ તમે નહીં કહ્યું બોલે. ને, નિશાંતભાઈ તમારી અજ્ઞાનતાને અભિનંદન પાઠવું છું. નિશાંતભાઈ ફાઇન. સંકુલનું નામ ઓકે. સરદાર વલ્લભભાઈ ચાલો હવે પટેલ. આજે એટલીસ્ટ ઠીક છે. આજે એટલીસ્ટ આજે એટલીસ્ટ એક કન્સ્ટ્રક્ટિવ ભાઈ, જવાનોના નામે મતો માંગે. નિશાંતભાઈ હવે અને સરદાર પટેલ નિશાંતભાઈ અને સાહેબના નામે સંજીવભાઈ, નવું શીખ્યા છે. સરદાર આજે પટેલ કોઈ- સાહેબના નામે મતો માંગવાની આજે છે. કોઈ એક આ લોકો constructive વિચાર પર માત્ર ને ચર્ચા માત્ર થઈ રહી આપણા છે. દેશની જે વિભૂતિઓ છે, આપણા દેશની જે મહાન આત્માઓ છે, આપણા સમજી. દેશની જે આસ્થા છે નિશાંતભાઈ. પ્રભુ શ્રી રામ, એમના નામે ખાલી મતો માંગવો નિશાંતભાઈ. છે હેમંતભાઈ. નિશાંતભાઈ. અને આ સાચી રિયાલિટી નહીં, છે. નિશાંતભાઈ. અને એટલે 400 ની વાત કરવા વાળા 240 ઉપર આવી ગયા. ઓકે નિશાંતભાઈ હોય તો હું તમને- ફાઇન, ઓકે સંજીવભાઈ. હું તમને પણ વિનંતી કરું છું, હા. તમારા અમિતભાઈ ચાવડાને પણ વિનંતી કરું છું ઓકે. કે તમે બધા ભેગા મળી અને ભલે કાલે ના 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 ના, તમારી વિનંતીની કોઈ જરૂર નથી. અમારા પરિવારો જાય છે ભાઈ. અમારા પરિવારો કેવડિયા કોલોની ફાઇન, ચલો ઓકે બે નેતાઓ સર્ટિફિકેટોની અને તમારા આમંત્રણોની જરૂર નથી. નિશાંતભાઈ અમને નિશાંતભાઈ. તમારા આમંત્રણો, તમારા સર્ટિફિકેટો નિશાંતભાઈ. છે. અમારા પરિવારો રેગ્યુલર જાય છે. અમે ફોટો નિશાંતભાઈ. માર્કેટિંગ નથી કરતા તમારી છે. ઓકે, ચલો. અમે ફોટો નિશાંત. શૂટ આઉટ કરવા નથી નિશાંતભાઈ, કરતા. નિશાંતભાઈ, એક સવાલ. નિશાંતભાઈ, એક અમારા સવાલ. પરિવાર સાથે જઈએ છીએ. નિશાંતભાઈ એક મારો સવાલ છે. ફાઇન, ઓકે સંજીવભાઈ પ્લીઝ, તમે લોકો તો કાયમ આવો છો આ ચર્ચામાં, ઓવરલેપ ના કરો. હું તમને પૂછું છું નિશાંતભાઈ, એક મિનિટ સંજીવભાઈ, કે આ કાયમ એ ટોણા માર્યા કરે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આ નથી જતો ને ઓલો નથી જતો ને એમાં એ તમારા નેતાઓનું નામ લે, તો આ એક વિચિત્ર સ્થિતિ છે. માનો કે કોઈ જે કંઈ સ્ટેચ્યુ બન્યું એ તો આ દેશના લોકોના ટેક્સના પૈસાથી બન્યું, એ જનતાનું છે, એ કોઈ પાર્ટીનું નથી, એ કોઈ સરકારની કોઈ એની ઇજારાશાહી નથી. વાત સાચી કે એની ક્રેડિટ લેતા રહેશે કે ભાઈ અમે બનાવ્યું, વાત એ સાચી છે, પણ ત્યાં જવું, એ જોવું શું બન્યું છે શું નથી બન્યું, એનો મેણા ટોણા કેમ કાયમ સાંભળતા રહેવા, કેમ ના જવાય? એટલે જવાય કેમ નહીં? સરદારના નામે કેમ કોઈ એક વસ્તુ રે કોંગ્રેસ આનાથી દૂર રહે છે, કેમ દૂર રહે? હેમંતભાઈ, કોઈ દૂર રહેતું જ નથી. સવાલ જ પેદા નથી થતો. હું પહેલા પણ બોલ્યો કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની જે બેઠક થઈ આ વર્ષે ગુજરાત ખાતે, ગુજરાતની પાવન ધરતી ઉપર, એ સરદાર પટેલ સાહેબનું જે સૌથી વર્ષો જૂનું મેમોરિયલ ત્યાં થયું છે હેમંતભાઈ. અને ત્યાં તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ને આજ સાંસદ હેમાંગ જોશીને તમને ક્યારેય ફોટો સેશન જોવા નહીં મળે, કારણ કે ભારતીયોના પરસેવાથી બનેલું મેમોરિયલ છે. તમે કહો છો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કોણ જાય છે અને કોણ નથી જતું, અમે જઈએ છીએ પણ અમે માર્કેટિંગ નથી કરતા સાહેબ. અમને નથી આવડતું ફોટા માર્કેટિંગ નથી કરતા ખાલી. કે ચાર ફોટોગ્રાફરો લઈને જઈએ, અરે યાર, મને ઉપરથી ફોટો ભાઈબંધીમાં તો પડે, ફોટો નીચેથી ફોટો મોકલો પડે, યાર. આજુબાજુમાંથી ફોટો ચલો, પડે, fine. એવું નથી આવડતું અમને. અને ક્યારે જવાનું ક્યારે નહીં જવાનું એ કોઈ ભાજપના નેતાઓ નક્કી નહીં કરે, એમના સાંસદો નક્કી નહીં કરે. રાહુલ ગાંધી સાહેબનો કાર્યક્રમ સરદાર પટેલની પ્રતિમા ખાતે કે પછી મેમોરિયલ ખાતે ક્યારે બનશે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નક્કી કરશે. ભારતીય જનતા પાર્ટીનું કમલમ નક્કી નહીં કરે હેમંતભાઈ.